ભાવનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહિનભાઈ કાઝીની ઉપસ્થિતિમાં ભાવનગર શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સેવાકીય કાર્યક્રમ અંતર્ગત 53 મહિલાઓને પોષણયુક્ત કીટનું વિતરણ, આંગણવાડીના બાળકોને નાસ્તાનું વિતરણ તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબભાઈ માંડવિયા સહિત મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો જન્મદિવસ હોય ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા દરેક જિલ્લા અને મહાનગરની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ખાતે 53 મહિલાઓને સુપૌષ્ટિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું, જેની અંદર ચણા દાળ, ગોળ, તેલ જેવી વિવિધ વસ્તુઓની એક કીટ બનાવી અને મહિલાઓને આપવામાં આવી। તે જ રીતે આંગણવાડીના બાળકોને નાસ્તા વિતરણ કરવામાં આવ્યું। સારા ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। અમુક જિલ્લાની અંદર 53 વૃક્ષો વાવવામાં આવનાર છે, ક્યાંક હોસ્પિટલની અંદર ફૂટ વિતરણ કરવામાં આવનાર છે, કોઈ જગ્યાએ દરગાહની અંદર માન્ય આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના દીર્ઘાયુષ્ય માટે દુઆના પ્રોગ્રામ કરવામાં આવેલ છે, કોઈ મદ્રેસાની અંદર પડતા બાળકોને નાસ્તા વિતરણ કરવામાં આવનાર છે। વિવિધ પ્રવૃત્તિઓ સેવાકીય આ રીતે સમગ્ર ગુજરાતમાં લઘુમતી મોરચાના જિલ્લાના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવનાર માટેનું સુચારું આયોજન કરવામાં આવેલ હતું। તેના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ખાતે ખૂબ સરસ મજાનો પૌષ્ટિક કીટનો મહિલાઓને આપવાનો કાર્યક્રમ તેમજ બાળકોના આંગણવાડીમાં પડતા બાળકોને નાસ્તા વિતરણનો કાર્યક્રમ ભાવનગર શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા અને તેમની ટીમ મહેબૂબભાઈ માંડવિયા, આરીફભાઈ, મોહનભાઈ, હુસેનભાઈ અને સુલતાન દાદા, મુનાફભાઈ સર્વની ટીમ દ્વારા આજે ખરેખર સુંદર મજાનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો।